પરીક્ષા એકદમ નજીક છે અને ગુજરાતી સાહિત્યનું રિવિઝન બાકી છે તો ચાલો આવનારી ફક્ત 5 મિનિટમાં આપણે સાહિત્યના 100 સૌથી અગત્યના મુદ્દાઓ પર એક સુપરફાસ્ટ નજર નાખીએ. મનમાં સવાલ થાય ખરું ને કે આટલું બધું ફક્ત 5 મિનિટમાં કઈ રીતે યાદ રહેશે? પણ ચિંતા ના કરશો, આ વિશ્લેષણ બનાવ્યું છે તૈયારીને ઝડપી અને એકદમ સરળ બનાવવા માટે. તો ચાલો ગુજરાતી સાહિત્યની દુનિયામાં એક ઝડપી સફર શરૂ કરીએ. ઓકે, તો આ રહ્યો આપણો આજનો રોડમેપ. આપણે સાહિત્યની સફરથી શરૂઆત કરીશું, પછી મુખ્ય કવિઓ અને લેખકોને મળીશું અને છેલ્લે વ્યાકરણના નિયમો પર પણ એક નજર નાખીશું. અહીં આપણે શું કરવાના છીએ? આપણે 100 મુખ્ય મુદ્દાઓને એવી રીતે જોડીશું કે જાણે એક વાર્તા ચાલતી હોય અને બધું ફટાફટ યાદ રહી જાય. આ રિવિઝન યાદાશ્ત શક્તિને એકદમ ધારદાર બનાવી દેશે, એ પક્કું. તો ચાલો હવે સીધા જ ગુજરાતી કવિતાના મૂળમાં ઉતરીએ. એ કવિએ વિશે વાત કરીએ જેમણે આપણી ભાષાને એક અલગ જ કાવ્યાત્મક ઓળખ આપી. અને આપણી સફરની શરૂઆત કોનાથી થાય? એ નામથી જે ગુજરાતી સાહિત્યનો પર્યાય છે, નરસિંહ મહેતા. એમનેમ નહીં, એમને ગુજરાતી ભાષાના આદિકવિ એટલે કે સૌથી પહેલા કવિનું બિરુદ મળ્યું છે. હવે જુઓ, એમને આદિકવિ કેમ કહેવાય છે? કારણ કે તેઓ પદ સાહિત્ય પ્રકારના જનક હતા અને એમનું ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ એ તો આજે પણ આખી દુનિયા ગાય છે. નરસિંહ મહેતા પછી આ પદ્ય પરંપરાને જેણે શિખર પર પહોંચાડી એ હતા મહાન કવિ પ્રેમાનંદ. અને તેઓ એક ખાસ કળા માટે જાણીતા હતા, એ હતી આખ્યાન. પ્રેમાનંદની આખ્યાન પરની પકડ એટલી ગજબની હતી કે તેઓ માણભટ્ટ તરીકે ઓળખાયા. હવે આ માણભટ્ટ એટલે શું? એટલે એ કલાકાર જે તાંબાના ઘડા, જેને માણ કહેવાય, એના પર તાલ આપીને કથા રજૂ કરે. બસ આ જ એમની ખાસ ઓળખાણ બની ગઈ. ચાલો કવિતાની દુનિયામાંથી હવે સીધા વાર્તાની દુનિયામાં જઈએ. એવા લેખકોની વાત કરીએ જેઓ એમની વાર્તાઓ અને એમના અમર પાત્રો માટે આજે પણ યાદ કરાય છે. આ એક વાક્ય સાંભળો, આમાં જ ગુજરાતી સાહિત્યની એક શ્રેષ્ઠ વાર્તાનો આખો સાર આવી જાય છે. પ્રતીક્ષા, વાત્સલ્ય અને ઝંખના. અને આ રહ્યા એ વાર્તાના 3 મુખ્ય સ્તંભ. લેખક છે ધૂમકેતુ, એમની અમર કૃતિ છે પોસ્ટ ઓફિસ, અને એનું મુખ્ય પાત્ર અલી ડોસો, જે પિતાના વાત્સલ્ય અને ક્યારેય ન ખૂટતી પ્રતીક્ષાનું જીવંત પ્રતીક બની ગયું. હવે વાત કરીએ ઝવેરચંદ મેઘાણીની. એક એવું વ્યક્તિત્વ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું હતું. તેઓ એક લેખક, કવિ અને સંશોધક બધું જ હતા. તો મેઘાણીજીને યાદ રાખવા માટે આ 3 બાબતો ખાસ છે. એક, લેખક તરીકે એમની કૃતિ બુરાઈના દ્વાર પરથી, એમનું પ્રખ્યાત બિરુદ રાષ્ટ્રીય શાયર, અને લોક સાહિત્યના સંશોધક તરીકે એમનું અમૂલ્ય યોગદાન. ચાલો હવે થોડો ઘેર બદલીએ. ગદ્ય અને પદ્યમાંથી બહાર આવીને ભાષાના નિયમો પર એક ઝડપી નજર નાખીએ, કારણ કે વ્યાકરણ અને સાહિત્ય સ્વરૂપો પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. સમાસ યાદ રાખવાની એકદમ સહેલી ટ્રીક. જો શબ્દમાં નવરાત્રિની જેમ 9 જેવી કોઈ સંખ્યા દેખાય તો સમજી લેવાનું કે એ દ્વિગુ સમાસ છે, અને જો મા બાપ જેવી જોડી દેખાય તો એ છે દ્વંદ્વ સમાસ. કેટલું સિમ્પલ! અલંકારમાં પણ બસ એક શબ્દનો જ ખેલ છે. જુઓ, જો વાક્યમાં જેવું શબ્દ આવે, જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો એ ઉપમા અલંકાર છે. પણ જો સીધું જ કહી દેવાય કે ચંદ્ર એ જ મુખ છે, તો એ રૂપક બની જાય. બસ આટલો જ ફેર છે. શબ્દભંડોળમાં મુખ્યત્વે 2 પ્રકારના પ્રશ્નો હોય છે. એક તો સમાનાર્થી, જેમ કે સૂર્યનો અર્થ રવિ, અને બીજું વિરોધી, જેમ કે સ્વર્ગનું વિરોધી નર્ક. સોનેટ આ નામ આવે એટલે મગજમાં એક જ આંકડો આવવો જોઈએ, 14. બસ સોનેટમાં હંમેશા 14 જ પંક્તિઓ હોય છે, જેમ કે સીમ અને ઘર કવિતા. આટલું યાદ રાખશો એટલે ઘણું. આપણે હવે લગભગ અંત પર છીએ. તો આ આખી ઝડપી સફરમાંથી શું શીખ્યા? ચાલો એના મુખ્ય તારણો પર એક છેલ્લી નજર નાખી લઈએ. તો જોયું ને કેવી રીતે ગણતરીની મિનિટોમાં આપણે 100 જેટલા અગત્યના મુદ્દાઓ પરથી પસાર થઈ ગયા. લેખકો, એમની કૃતિઓ અને વ્યાકરણના નિયમોને જોડીને બનાવેલું આ વિશ્લેષણ છેલ્લી ઘડીની તૈયારી માટે એકદમ પાવરફુલ ટૂલ છે. આનાથી એક મજબૂત પાયો તો તૈયાર થઈ ગયો, પણ હવે આગળ શું? એવો કયો વિષય છે જેને તૈયાર કરવાથી તૈયારી એકદમ પરફેક્ટ થઈ જશે? વિચારતા રહેજો અને હા, વાંચતા રહેજો.